સમાચાર મળી રહ્યા છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓએ રાજીનામું આપી દીધું છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજીનામું આપ્યું છે। આપને જણાવી દઈએ કે આજે ત્રીજી બેઠક થવાની હતી અને તે વચ્ચે સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર પોતાનો પક્ષ રજૂ કરવાના હતા, પરંતુ તે પહેલા જ અપડેટ મળી રહી છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। આજે પણ આપને જણાવી દઈએ કે જંતર મંતર પર ભારે પથ્થરમારો થયો હતો, લાઠીચાર્જ થયો હતો અને તે વચ્ચે પ્રદર્શનકારીઓનો જે રોષ હતો તે ચરમસીમા પર હતો અને 3:30 વાગે સરકારની એક બેઠક મળવાની હતી। આજ ત્રીજી બેઠક મળવાની હતી કે જેમાં રાજીનામાને લઈને પક્ષ રજૂ સરકાર કરવાની હતી, પરંતુ તે પહેલા જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। આપને આખો મામલો વિસ્તારથી જણાવી દઈએ કે જ્યાં નીટ પરીક્ષાનું પેપર લીક થયું હતું તે બાદથી જ આખો વિરોધનો બંટોળ છે। જે શિક્ષણ વ્યવસ્થા છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા, શિક્ષણ મંત્રી ઉપર સવાલો ઊભા થયા હતા અને તે વચ્ચે જંતર મંતર પર એક આખું આંદોલન છેડી દેવામાં આવ્યું હતું કે જેમાં અનેક ઝેન્ઝી સહિત સોનમ વાંગચુક પણ જોડાયા હતા અને અનેક જે ફિલ્મી સ્ટાર્સ છે તેઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત કરી હતી। ત્યારે તે વચ્ચે અપડેટ શિક્ષણ મંત્રી રાજીનામું ધરી દીધું છે। અમારા સંવાદદાતા ગૌતમ વિગતે વાત કરવા જોડાય છે। ગૌતમ, પૂરી અપડેટ। જી બિલકુલ, છેલ્લા કેટલાય દિવસથી વિપક્ષ અને સીજેપી પાર્ટી જે છે તે જંતર મંતર ખાતે આંદોલન કરી રહ્યા હતા અને આંદોલન કરવાની સાથે તેમની માંગ મુખ્ય એક જ હતી કે જે પ્રકારે નીટનું પેપર લીક થયું છે અને પેપર લીકની અંદર ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી જે છે કેન્દ્રીય તે રાજીનામું આપે તે પ્રકારની માંગ હતી ને આજે વિધિવત રીતે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું જે છે તે આપી દીધું છે। મહત્વનું એ છે કે છેલ્લા કેટલાય દિવસથી જે સીજેપી પાર્ટી જે છે તે જંતર મંતર ખાતે ધરણા પ્રદર્શન કરી રહી હતી, તે વચ્ચે લોકસભાનું સત્ર જે છે તેની શરૂઆત થઈ હતી। લોકસભા અને રાજ્યસભાના સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા પણ ખૂબ જ હંગામો જે છે તે કરવામાં આવ્યો હતો। તેમની એક જ માંગ હતી કે નીટ મુદ્દે લોકસભાની અંદર ચર્ચા થાય અને તે પણ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે ત્યારબાદ ચર્ચા થાય, આ પ્રકારની માંગ સાથે અડગ હતા અને છેલ્લા કેટલાય દિવસથી જે સદનની શરૂઆત થઈ હતી પરંતુ સદન ચાલુ થાય તે પહેલા કોંગ્રેસ પણ વિરોધ કરતી હતી, સીજેપી પાર્ટી પણ વિરોધ કરતી હતી અને તેમનું એક જ વાત હતી કે નીટ મુદ્દે જે પેપર લીક થયું હતું તેમાં કડકમાં કડક કાર્યવાહી થાય ને તેને લઈ અને જે શિક્ષણ મંત્રી જે છે તે રાજીનામું આપે તે પ્રકારની વાત હતી ને તે હવે રાજીનામું જે છે તે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આપી દેવામાં આવ્યું છે અને આ પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જી બિલકુલ ગૌતમ, અહીંયા સવાલ એ થાય કે 36મા દિવસે સરકારે આટલો મોટો નિર્ણય લીધો, આ પહેલા કેમ આટલો મહત્વનો નિર્ણય લેવામાં ન આવ્યો? આટલો વિરોધનો બંટોળ, આંદોલન એટલું ચરમસીમા પર પહોંચી ગયું હતું। જી બિલકુલ, જે પ્રકારે જંતર મંતર ખાતે સોનમ વાંગચુક જે છે તે પણ આવ્યા હતા, તેમને પણ ભૂખ હડતાલની શરૂઆત કરી હતી। 20 દિવસ સુધી તેઓ ભૂખ હડતાલ ઉપર એટલે કે અનશન ઉપર તેઓ બેઠા હતા। ત્યારબાદ તેની અંદર તમામ નેતાઓ જે છે તેનું પણ ઇન્વોલ્વમેન્ટ થવા જોવા મળ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ દ્વારા પણ નીટ મુદ્દે લઈ અને વિપક્ષની જે પાર્ટી છે તેના દ્વારા પણ સતત સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। તે અંતર્ગત રાહુલ ગાંધી જે છે તેઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર સામે ધરણા પ્રદર્શન તમામ સાંસદો સાથે યોજ્યું હતું। તે પ્રકારનું એક દબાણ જે છે અને પ્રેશર ટેકનિક જે છે તે વિપક્ષ દ્વારા પણ કરવામાં આવી હતી। સાથે જંતર મંતર ખાતે જે યુવાનો જે છે તે ધરણા પ્રદર્શન કરતા હતા તેમની પણ માંગ સ્પષ્ટપણે હતી કે તેઓ જે લોકોની સાથે જે અન્યાય થયો છે તેમની સાથે અન્યાય થયો છે અને તેને લઈને તેઓએ પણ એક જ માંગ રાખી હતી કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે અને આ રાજીનામું આપવાની વાત એટલા માટે કરી રહ્યા હતા કે એક ટ્રાન્સપરન્સી બને છે અને આવું પ્રક્રિયા ફરી આવનારા દિવસોની અંદર ન બને તે પ્રકારની માંગ સાથે યુવાનો પણ અડગ હતા। આ તમામ બાબતોને લઈને સરકારે છે તે ઝૂકવું પડ્યું હતું ને સરકારે ઝૂક્યા બાદ હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે ને આ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। બિલકુલ ગૌતમ, અહીંયા જે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે તેમાં એમને એક ઉલ્લેખ કર્યો છે કે રાષ્ટ્ર વિરોધી તાકાતો લાભ ન ઉઠાઈ જાય તે માટે તેઓએ સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું છે। ગૌતમ, જી બિલકુલ, તેમને હકારાત્મક વલણ સાથે રાજીનામું આપ્યું હોય તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે ફાસ્ટેગ કોર્ટથી આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો છે તેને ચલાવવાની વાત જે છે તે પણ મૂકી છે। સાથે કડકમાં કડક સજા થાય કે જેથી કરીને ભવિષ્યની અંદર આ પ્રકારના પગલા એટલે કે જે પેપર લીકના જે પ્રશ્નો થઈ રહ્યા છે તે ભવિષ્યની અંદર ન થાય તે માટે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે તે પ્રકારની વાત પણ કરી હતી। ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પણ વિધિવત રીતે એક્શન લેવામાં આવ્યા હતા। શિક્ષણ જે સચિવો જે છે તેની
નિયુક્તિ જે છે તે પણ બદલવામાં આવી હતી. આ તમામ બાબતો જે છે તે અસરકારક રીતે જોવા મળતી હતી અને તેને લઈને હવે જે વિધિવત રીતે આ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે અને તેમાં સ્પષ્ટપણે કીધું છે કે જે વિરોધી તત્વો જે છે તે પણ આ જે સમગ્ર આંદોલન ચાલતું હતું તેમાં દેશભરના લોકો જે છે તે જંતર મંતર ખાતે યુવાનો પહોંચ્યા હતા. તે કોકરોચ જનતા પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને જી ગૌતમ, આભાર તમામ વિગતો બદલ. તો અત્યારના મહત્વપૂર્ણ સમાચાર, ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓએ રાજીનામું આપી દીધું છે.